નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો અમિત શાહ અને મોહન ભાગવત વચ્ચે બેઠક થઈ. રાજકોટમાં ધર્મસભા વખતે બંને વચ્ચે બેઠક થઈ છે. અમિત શાહ અને આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત વચ્ચે બેઠક થઈ છે અને ખાસ કરીને રામ મંદિર નિર્માણ સહિતના મુદ્દે ચર્ચાની પણ શક્યતા જોવા મળી રહી છે. તો જે રીતે અમિત શાહ અને આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત વચ્ચે બેઠક થઈ છે અને છેલ્લા ઘણા સમયથી જે રામ મંદિરનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને હવે જે રીતે સાધુ સંતો પણ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે રામ મંદિર બનવું જોઈએ અને જો રામ મંદિરનો જે આ મુદ્દો છે જે ઘણો ચર્ચાઈ રહ્યો છે અને તેના કારણે જ હવે જે આ બેઠક છે તે બેઠકમાં મોહન ભાગવત અને અમિત શાહ વચ્ચે બેઠક થઈ છે અને આ બાબતની ચર્ચા થઈ છે. ખાસ કરીને રામ મંદિરના મુદ્દે ચર્ચા થઈ છે. રામ મંદિર મુદ્દે હવે જ્યારે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની છે અને તે પહેલા હવે શું નિર્ણય લઈ શકાય તે તમામ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ હોઈ શકે છે. અમિત શાહ અને આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત વચ્ચે બેઠક થઈ અને રામ મંદિર નિર્માણ સહિતના મુદ્દે ચર્ચાની પણ શક્યતા જોવા મળી રહી છે. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અમિત રાજપૂત પાસેથી. અમિત, જે રીતે આ બેઠક થઈ છે, બેઠકમાં મહત્વના કયા કયા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા? મિથુન, જે પ્રકારથી રાજકોટના મુંજકા ખાતે જે ધર્મસભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું, આજે તેનો અંતિમ દિવસ હતો અને આ અંતિમ દિવસમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ જે છે આ બેઠકમાં આવ્યા હતા. સંઘ સુપ્રીમો ગઈકાલથી અહીંયા રોકાયેલા છે. જોકે આજે આ બેઠકની અંદર હું વાત કરું તો સૌથી મહત્વની વાત એ છે કે સંઘ સુપ્રીમો મોહન ભાગવત, તેની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સંત સમાજના જે અગ્રણી લોકો હતા તેમની એક બેઠક યોજાઈ હતી, મીટિંગ થઈ હતી અને ખાસ કરીને જે પ્રકારથી સંઘ તરફથી અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ તરફથી પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે કે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે, રામ મંદિર માટે અલગ અલગ પ્રકારથી જે થઈ શકે તે કરવાની વાત પણ જે કરવામાં આવી છે. તો ખાસ કરીને આ જ મુદ્દાઓ હતા અને એજન્ડા રામ મંદિરની સાથે બીજા અન્ય એજન્ડાઓની હું વાત કરું તો સામાજિક સમરસતા જે પ્રકારથી દિન પ્રતિદિન ઘટી રહી છે દેશની અંદર, તો સામાજિક સમરસતા વધારવા માટે શિક્ષણ જેનો જે દર છે તેને સુધારવા માટે તો આ અનેક જે આવા સંત સંપ્રદાયના જે આખા ભારતભરમાંથી આવેલા જે સાધુ સંતો, પીઠાધીશર અને ધર્માચાર્યો જે આવ્યા હતા તેમના તરફથી આ મહત્વની ચર્ચા કરવામાં આવી છે. અને જે રામ મંદિર નિર્માણ માટેના રોડમેપની હું વાત કરું તો રામ મંદિર નિર્માણનું રોડમેપ જે છે એ આ જ જગ્યા ઉપર રાજકોટ ખાતે આવેલા જે આ આર્ષ વિદ્યા મંદિર ખાતે આખરી રોડમેપ જે છે તૈયાર કરી લેવામાં આવ્યો છે. હવે જ્યારે ભાજપ સુપ્રીમો અહીંયા છે, સંઘ સુપ્રીમો અહીંયા છે, તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોગાનુજોગ ગુજરાતમાં આવ્યા છે. તો હવે જોવાનું છે કે જ્યારે આ મુખ્ય મહત્વનો એજન્ડા છે ને ઘણા સમયથી સંત સમાજની સાથે કેટલાક જે હિન્દુવાદી સંગઠનો, અન્ય સંગઠનો પણ છે, તેમની પણ માંગ છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. તો તેના ઉપર આ મહત્વની બેઠક અને તેનું આખરી રોડમેપ જે છે એ તૈયાર થઈ ગયું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીની અંદર આ આખો જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેના ઉપર અંતિમ જે નિર્ણય છે આવી જશે અને રામ મંદિર નિર્માણનો જે રસ્તો છે એ હવે ખુલી જશે. જી જી અમિત, રામ મંદિર નિર્માણનો જે રસ્તો છે ખુલી જશે એ વસ્તુ જે છે એ ઘણા સમયથી ચાલતી આવી છે, પણ જાન્યુઆરીમાં જ્યારે કે સુપ્રીમ આ બાબતે ચુકાદો સંભળાવશે તો શું જાન્યુઆરીમાં જે ચુકાદો આવવાનો છે તે પહેલા શું અધ્યાદેશ લાવવામાં આવશે? મિથુન, આ મામલે જો સૌથી મહત્વની વાત કરું તો અગાઉ પણ ભાજપા અધ્યક્ષ અમિત શાહ તરફથી કહેવામાં આવ્યું હતું કે જે સુપ્રીમ કોર્ટમાં મામલો છે, સુપ્રીમ કોર્ટની અંદર હવે જે સુનાવણીની હું વાત કરું તો સુનાવણી જે છે સુપ્રીમ કોર્ટમાં દરેક પક્ષની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, સાક્ષીઓની જુબાની પૂર્ણ થઈ ગઈ છે અને તેની સાથે હવે માત્ર જે છે એ ચુકાદાની વાત છે. એટલે જાન્યુઆરીમાં જ્યારથી આ મામલે સુનાવણી શરૂ થશે તેવું અમિત શાહનું કહેવું હતું કે 10 થી 15 દિવસમાં આ મામલે ચુકાદો જાહેર થઈ જશે એવું તેમનો સ્પષ્ટ રૂપથી માનવું હતું. અને આજે જ્યારે આ મામલે ચર્ચા થયું છે, મહામંથન થયું છે ધર્મસભાની અંદર, તેની સાથે અધ્યાદેશની જે વાત છે તો અધ્યાદેશ
લાવવા માટે કોઈ અત્યારે ખુલાસો કરવામાં નથી આવ્યો, પણ જે પણ સાધુ સંતો સાથે અમારી વાત થઈ રહી છે, જે લોકો અહીંથી નીકળી રહ્યા છે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે રામ મંદિર નિર્માણ માટેનો રાસ્તો જે છે જી अमित जी आदेश की बात हुई है या वर्डिक्ट की बात नहीं, ऐसी कोई बात नहीं हुई। संतों की परिभाषा थी, जो हम संत आचार्य हैं नशा मुक्ति के लिए, नारी चेतना शिक्षा के लिए, ये इस देश के अंदर संत आईना है जो गलत संत बन रहे हैं उनको रोकने के लिए। राम मंदिर के सोल्यूशन किस तरह से लाया जाएगा इसके बारे में ये कर रहे हैं, कानून की परिचित भाषा होगी और ये भी नेता लोग भी मदद कर रहे हैं। संतों ने भी कहा है कि हम कुछ कर रहे हैं कि 2-3 महीने हम लाएंगे। कुछ करेंगे, पर क्या करेंगे अभी तक डिसाइड नहीं हुआ है। ये निश्चय नहीं हुआ। सर, मोहन जी भागवत ने कहा है कि 2019 के चुनाव से पहले ये आना ऐसी आशा करी है, आशा करी है। क्या उन्होंने बीजेपी को अल्टीमेटम भी दिया है कि राम मंदिर का काम जल्दी से जल्दी होना चाहिए? सर, नाम मैं जोधपुर सेनाचार्य आचार्य असलाम गिरी महाराज, जोधपुर, राजस्थान। अमित शाह ने कुछ बताया है आज किस तरह से कुछ? यही बोला, ये नहीं। एक मिनट તો જોધપુરના શંકરાચાર્યએ જે રીતે મીડિયા સાથે વાત કરતા તેમણે કીધું કે વહેલામાં વહેલી તકે રામ મંદિર બને એવા પ્રયત્નો થશે અને એવી આશા પણ બંધાઈ છે કે વહેલામાં વહેલી તકે રામ મંદિરનું જે નિર્માણ થઈ શકે, કારણ કે હવે જે કાનૂની રીતે આ જે નિર્માણ થવા જઈ જશે, કારણ કે જાન્યુઆરીમાં સુનાવણી થવાની છે, સુપ્રીમ કોર્ટ જાન્યુઆરીમાં સુનાવણી કરવાનું છે, તેના પર બધો દારોમદાર રહેલો છે અને તેની સામે જો લોકસભામાં અધ્યાદેશ લાવવામાં આવે તો પણ રામ મંદિરના બાબતે રસ્તો નીકળી શકે છે। જોવાનું રહેશે કે કઈ રીતે રસ્તો કાઢવામાં આવી શકે છે, કારણ કે ભારતના તમામ જે સાધુ સંતો છે તેમની ઈચ્છા આવે છે કે આ વર્ષે રામ મંદિર 2019માં બની જવું જોઈએ અને તમામ જે સાધુ સંતો છે તેઓ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે રામ મંદિર બને। પણ જે રીતે અડચણો અત્યાર સુધીમાં રામ મંદિર બનવા માટે આવી છે અને જે રીતે રામ મંદિર અત્યાર સુધીમાં ચૂંટણી માટેનો એક મુદ્દો પણ બની રહ્યો હતો, તે જોવું રહેશે કે હવે રામ મંદિર 2019માં બનશે કે કેમ, તે બનવા માટેની શરૂઆત થશે કે કેમ। તો ધર્મસભાનું તો આયોજન થયું છે, ધર્મસભામાં આ બાબતે બેઠકો પણ થઈ। વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા પાસેથી। રક્ષિત, જે રીતે આ ધર્મસભામાં ખાસ કરીને મહત્વનો મુદ્દો જે રામ મંદિરનો રહ્યો હતો, બીજા કયા કયા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી? ચોક્કસ મિથુન, જે પ્રકારે વાત કરીએ તો આજે 2 દિવસનું જે આ ધર્મસભાનું આયોજન હતું તેનો આજે બીજો દિવસ હતો, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ સુબ્રમણ્યમ સ્વામી અને જે મોહન ભાગવત છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથોસાથ જે રીતે વાત કરીએ તો ભારતભરમાંથી છે તે મોટી સંખ્યામાં સંતો મહંતો છે તે આની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજની જે આજે સભાનો બીજો દિવસ છે ને તેની અંદર જો વાત કરીએ તો આ સભામાં માત્ર ને માત્ર જે પ્રકારે વાત કરીએ તો જે રામ મંદિરનો મુદ્દો છે તે ચર્ચામાં રહ્યો હતો અને રામ મંદિર બનશે તેવી પણ ક્યાંક વાતચીત કરવામાં આવી હતી। 2019ની જે લોકસભાની ચૂંટણી છે તેમના પહેલા છે તે રામ મંદિર બનશે તેવું મોહન ભાગવત દ્વારા કહેવામાં આવવાનું જે સ્વામી છે તે લોકો મીડિયા સાથેની વાતચીતની અંદર કહ્યું હતું। તો સાથોસાથ જે પ્રકારે જે હિન્દુત્વની જે વાત છે તેની અંદર આ સભાની અને આ જે આયોજન હતું તેની અંદર કરવામાં હતી। દર 2 વર્ષે છે તે આ પ્રકારની જે રાષ્ટ્રસભા છે તે અંદર કરવામાં આવતી છે, જેની અંદર અગાઉ 6 વખત છે તે આ સભા યોજાઈ ચૂકી છે અને આજે 7મી વખત આ સભા છે તે રાજકોટની અંદર યોજાઈ હતી અને આજે એનો બીજો દિવસ અને અંતિમ ઘડીઓ છે તે ચાલી રહી છે। જે પ્રકારે છે તે થોડી ક્ષણ બાદ છે તે આ સભા છે તે પણ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તમામ લોકો છે તે આ સભા સ્થળથી જે છે તે રવાના થઈ જશે અને જે સભાની અંદર છે તે મુખ્ય જે મુદ્દો રહ્યો હોય તે રામ મંદિરનો રહ્યો હતો। રામ મંદિર છે તે આગામી લોકસભાની ચૂંટણી પહેલા છે તેમનો ચુકાદો આવી જાય તેવી પણ વાત છે તે અહીં આગળ કરવામાં આવી હોવાનું છે તે સંતો મહંતો છે તે જણાવી રહ્યા છે, પરંતુ આ જે સભા છે તેની અંદર મુખ્ય જે મુદ્દો છે તે માત્ર ને માત્ર રામ મંદિરનો રહ્યો હતો ને આને લઈને સાથોસાથ જે હિન્દુ ધર્મની જે વાત છે તે આની અંદર કરવામાં આવી હતી। જી મિથુન। જી આભાર રક્ષિત માહિતી આપવા બદલ। તો ધર્મસભામાં 2 દિવસની જે ધર્મસભામાં મહત્વનો મુદ્દો જે રામ મંદિરનો રહ્યો હતો અને તમામ સાધુ સંતો મહંતોની એક જ આશા અપેક્ષા છે કે 2019માં જ્યારે ઇલેક્શન આવે એની પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ થાય। રાજકોટમાં ધર્મસભા મહાચર્ચાનો આજે બીજો દિવસ રાજકોટના મુંજકા ગામના આર્ષ વિદ્યાલયમાં આ ધર્મસભાનું આયોજન કરાયું હતું, જેમાં એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્રએ ખાસ હાજરી આપી હતી અને બેઠકમાં તેમણે સંબોધન કર્યું હતું। આ બેઠકમાં ટોચના તમામ અગ્રણી નેતાઓ પણ જોડાયા હતા, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સુબ્રમણ્યમ સ્વામી,
આરએસએસના વડા મોહન ભાગવત સહિત 100 થી વધુ ધર્માચાર્યો બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં રામ મંદિર સહિત અનેક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. રાજકોટના મુંજકા ગામના આર્ષ વિદ્યાલયમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તો ઉલ્લેખનીય છે કે 2 દિવસનો જે આ કાર્યક્રમ યોજાયો હતો અને 2 દિવસના કાર્યક્રમમાં મહત્વનો મુદ્દો જે છે તે રામ મંદિરનો રહ્યો છે અને વહેલામાં વહેલી તકે રામ મંદિર બને એવી તમામની જે ઈચ્છા છે, ખાસ કરીને સાધુ સંતો મહંતોની. ત્યારે એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્રા તેમાં ખાસ તેમણે ભાગ લીધો હતો. इसमें अभी जो पॉलिटिकल मुद्दे हैं या दूसरे मुद्दे हैं, इन मुद्दों की यहाँ पर चर्चा नहीं है. और वो आप पूछ रहे हैं मंदिर होगा, तो मंदिर क्यों नहीं होगा? वो तो राम का जन्मभूमि की बात है और जन्मभूमि में और क्या होगा, तो मंदिर ही होगा ना. इतने लोगों के आस्था की बात है. लेकिन ये जो हमारा अधिवेशन है उसका विषय ये नहीं है. इसमें तो बहुत सी चीज़ें हैं, हमारे धर्म के विषय में हो गई, बच्चों के संस्कार के विषय में, ऐसे बहुत से विषय में चर्चाएं हुई है. ये सब जिन मुद्दों को लेकर के अभी पॉलिटिकल तूल पकड़ा हुआ है, इन विषयों का यहाँ पर ऐसी बात नहीं है. जहाँ इनमें जो भी बातें आती है उनसे जी ने भी पहले कहा था कि सरकार जब मेजोरिटी में है तो राम मंदिर बनेगा. अपना तो मैंने तो कह तो दिया कि मंदिर बनेगा, अवश्य बनेगा. और कैसे बने, क्या करे, उसका मंथन हुआ है पूरी तरह से. और उसका जो भी प्रस्ताव वगैरह जो निश्चित होंगे वो शाम के सेशन में, लास्ट सेशन अब हो रहा है,